તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું કામદા એકાદશી વિશે, જે સાલ 2025ની પહેલી એકાદશી માનવામાં આવે છે। તો કામદા એકાદશી ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, વ્રતનું પારણ આપણે ક્યારે કરવાનું છે, વ્રતના ઉપવાસમાં શું ખાવું શું ન ખાવું, અને વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ, તો એ બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો। તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક મહિનામાં 2 એકાદશી તિથિ આવે છે અને વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે। ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં આવનારી એકાદશી તારીખને કામદા એકાદશી કહેવામાં આવે છે। દરેક એકાદશીની જેમ આ એકાદશી પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે। પોતાની મનોકામનાની પૂર્તિ, કષ્ટથી મુક્તિ અને સુખ સમૃદ્ધિની કામનાથી આ દિવસે વ્રત રાખવામાં આવે છે। તો હવે આપણે જાણીશું કામદા એકાદશીની સાચી તારીખ, મહત્વ અને પૂજા વિધિ। તો કામદા એકાદશી 8 એપ્રિલ 2025 મંગળવારના દિવસે પડી રહી છે। તો એકાદશી તિથિ શરૂ થાય છે 7 એપ્રિલ 2025 રાત્રે 8:03 અને એકાદશી તિથિનું સમાપન થશે 8 એપ્રિલ રાત્રે 9:15। તો એકાદશીને ચૈત્ર શુક્લ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ ચૈત્ર નવરાત્રિ પછી આવે છે। જો તમે એકાદશીનું વ્રત રાખવા માંગો છો તો તમારે એકાદશીના એક દિવસ પહેલાં એટલે કે દશમના દિવસે એકાદશીના વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ, જેમ કે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, શુદ્ધ અને સાદું ભોજન લેવું જોઈએ અને રાત્રે થઈ શકે તો ભૂમિ ઉપર શયન કરવું જોઈએ। પછી બીજા દિવસે કામદા એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા ઘરના પૂજા સ્નાનમાં વ્રત રાખવાનો સંકલ્પ કરો। આ એકાદશી પર ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ, દૂધ, પંચામૃત, તલ વગેરે અર્પણ કરો। પૂજા પછી આખો દિવસ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને તેમના નામનો જપ કરો। રાત્રે પણ જાગરણ કરો। એકાદશીના વ્રત દરમિયાન બીજા દિવસે પારણ કરવામાં આવે છે। એ પહેલાં આપણે જાણીશું કે કામદા એકાદશીના વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ। તો કામદા એકાદશીના ઉપવાસ કરતી વખતે એક સમયે ખોરાક લેવામાં આવે છે, જેમાં દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને સૂકા ફળોને સમાવેશ થાય છે। આ દિવસે માત્ર સાત્વિક અને શાકાહારી ભોજન જ ખાવું જોઈએ। કોઈ પણ એકાદશી ઉપર ચોખા, મગની દાળ, ઘઉં અને જવ ન ખાવા જોઈએ। સૂર્યાસ્ત પહેલાં ભોજન લેવું જોઈએ, પરંતુ એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણને દક્ષિણા અને ભોજન આપ્યા પછી જ ભોજન કરવું જોઈએ। તો કામદા એકાદશીનું વ્રત રાખવાથી કેવું પુણ્ય ફળ મળે છે? તો આ એકાદશીનું વ્રત સ્વેચ્છાએ પૂરા મનથી અને ભક્તિભાવથી રાખવામાં આવે તો બ્રહ્મ હત્યા જેવા પાપોથી પણ મુક્તિ મળી શકે છે। કામદા એકાદશી હિન્દુ નવવર્ષની પહેલી એકાદશી માનવામાં આવે છે, કેમ કે આ દિવસે વ્રત કરવાથી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂરી થાય છે। જો કોઈ વ્યક્તિ બાળકની પ્રાપ્તિની આશા રાખે છે તો કામદા એકાદશીનું વ્રત જરૂર રાખવું જોઈએ। એની સાથે જ બાળકની લાંબી ઉંમર અને સફળતા માટે પણ આ દિવસે વ્રત રાખવામાં આવે છે। માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત કરવાથી બધા જ સાંસારિક સુખનો આનંદ લીધા પછી મનુષ્યને ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે। તો કામદા એકાદશી વ્રતના પારણ વિશે વાત કરીએ તો એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે સૂર્યોદય પછી કામદા એકાદશી વ્રતનું પારણ કરવામાં આવે છે। હરિવાસર દરમિયાન પારણ ન કરવું જોઈએ। જો દ્વાદશી તારીખ ઉપર વાસર ચાલી રહ્યું છે તો એ પૂરું થવાની રાહ જુઓ અને તેના પછી જ વ્રત ખોલો। હરિવાસર દ્વાદશી તારીખની પહેલી 1/4નો સમય છે, તો વ્રત ખોલવાનો સૌથી સારો સમય વહેલી સવારનો છે। એના સિવાય તમે વચ્ચેના સમયમાં પણ વ્રત ખોલી શકો છો। અને એકાદશી તિથિ ઉપર કેટલાય એવા કામો છે જેને એકાદશીના દિવસે કરવામાં આવતા નથી, તેને વર્જિત માનવામાં આવે છે। જો તમે આ કામો કરો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વંચિત રહી શકો છો। તો કામદા એકાદશી જ નહીં, પરંતુ કોઈ પણ એકાદશી તારીખ પર આ કામો કરવાથી બચવું જોઈએ। પહેલું છે મોડા સુધી સૂવું નહીં।
શાસ્ત્રોમાં એકાદશી તિથિએ સવારે મોડે સુધી સૂવું અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જા આવે છે અને કામમાં અડચણો આવવાનો ભય રહે છે. એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. આ પછી સૂર્યદેવને અર્ધ્ય ચડાવવું જોઈએ. બીજું છે, બધી એટલે કે 24 એકાદશીઓ પર ચોખાનું સેવન વર્જિત છે. એવું કહેવાય છે કે આ દિવસે ભાત ખાવાથી ઉપવાસ અયોગ્ય થઈ શકે છે. તેના બદલે તમે દૂધ અને બિયા સાથેનો લોટ અને ફળો વગેરેમાંથી બનેલી વસ્તુઓનો ખાઈ શકો છો. આ દિવસે તામસિક ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે. તેમાં લસણ, ડુંગળી, ઈંડા અને માંસ, દારૂનો સમાવેશ થાય છે. આ સિવાય મસાલેદાર ખોરાક ખાવાનું પણ ટાળવું જોઈએ. તેના બદલે સાત્વિક આહાર લેવો જોઈએ. આ દિવસે કોઈની નિંદા ન કરવી જોઈએ. એકાદશી વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્યક્તિને ભક્તિમાં મગ્ન રહેવું જોઈએ અને ભગવાનના નામનો જપ કરવો જોઈએ. કોઈના વિશે ખરાબ બોલવું કે કોઈને દુઃખ આપવાનું ટાળવું જોઈએ. આ દિવસે જો તમે વ્રતનું સંપૂર્ણ લાભ મેળવવા માંગતા હોય તો એકાદશી વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે તમે ભજન કીર્તનમાં મગ્ન રહી શકો છો. એકાદશી ઉપર વાળ કે નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. એના કારણે ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઈ શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે. જો તમે કોઈ પણ કારણસર વ્રત નથી રાખી શકતા તો પણ તમે થોડા સહેલા તરીકાથી અને ઉપાયોથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્વસ્થ ધોયેલા કપડાં પહેરો. આ પછી પૂજા કરો. ભગવાન વિષ્ણુને હળદર, ચંદન, કુમકુમ ચડાવો અને તેમની સામે ધૂપ અને તુલસીના પાન ચડાવો. કામદા એકાદશી ઉપર તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો 108 વાર જપ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને પૂજા કરો અને ભજન કરો. એકાદશી ઉપર અન્ન, વસ્ત્ર અને ધનનું દાન કરવું ખૂબ જ મહત્વ છે. આ દિવસે તમે ગાયોને ચારો ખવડાવી શકો છો. તો એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તનો શુભ સમય છે સવારે 4:47 થી સવારે 5:27 સુધી. આ દિવસે સૂર્યોદય થશે સવારે 6:16 અને સૂર્યાસ્ત થશે સાંજે 6:41. તો પૂજાના શુભ મુહૂર્તની વાત કરીએ તો એકાદશીના દિવસે સવારે 4:52 થી લઈને 6:03 સુધી અને સાંજની પૂજાનો શુભ સમય છે સાંજે 6:42 થી 7:51 સુધી. આ દિવસે અભિજીત મુહૂર્તનો શુભ સમય છે બપોરે 12:03 થી 12:53 સુધી. રાહુકાલ રહેશે બપોરે 3 વાગ્યાથી લઈને 4:30 સુધી. અને કામદા એકાદશી વ્રતનું પારણ કરવામાં આવશે 9 એપ્રિલ બુધવારના દિવસે સવારે 6:15 થી 9:35 સુધી. તો આ સમય દરમિયાન તમે વ્રત ખોલી શકો છો. તો આશા કરું છું કે તમને આ કામદા એકાદશીની સંપૂર્ણ માહિતી પસંદ આવી છે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો. ધન્યવાદ.